हमारे कोई हमारी परमिशन की जरूरत नहीं, हमारी कोई परमिशन की મને જરૂર નથી। आप कहीं नहीं करो, હું કાયદો તોડું છું, મારા પર એફઆઈઆર કરો। જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો। તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા। આવી રીતે આંગળી નીચે મૂકો, આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો। હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે। આજે મુદ્દા પર વાત કરવી છે કે જ્યાં એક જનપ્રતિનિધિ અને એક પોલીસ અધિકારી વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થાય છે, શાબ્દિક ઘર્ષણ થાય છે, પરંતુ એ ઘર્ષણ જો વ્યક્તિઓ સાંભળે, જો જનતા સાંભળે તો એને એવું લાગે કે હજારો કરોડોના જનપ્રતિનિધિ જો એક પોલીસ અધિકારી સાથે આવી ગેરવર્તણૂક કરીને આ પ્રકારની વાત કરે તો પછી એ જનતાને શું સંદેશો આપવા માંગે છે એ વિષય પર આજે ચર્ચા કરવી છે। જી હા, હું વાત કરી રહી છું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે ડીવાયએસપી કક્ષાના અધિકારી સાથે એમની જીવાજોડી, એમની તું ફરી એક વખત વાયરલ થઈ છે। હર વખતની જેમ ફરી એક વખત ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ફરીથી પુષ્પા સ્ટાઇલમાં જોવા મળ્યા। અવારનવાર તેઓ કહેતા હોય છે કે મેં ઝુકુંગા નહીં, અને આ ફરી એક વખત એમનો આવો જ અંદાજ જોવા મળ્યો છે। એ જ વિષય પર ચર્ચા કરવી છે। નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। ડેડિયાપાડાના ધારાસભ્ય હર હંમેશ એક આક્રમક સ્વરૂપમાં જોવા મળતા હોય છે। ખબર એ નથી પડતી કે જ્યારે ત્યારે પણ જેવો પોલીસ કક્ષાના અધિકારીઓને જોવે છે એટલે કદાચ એમના સ્વભાવમાં હશે, કદાચ એમની શૈલીમાં હશે, ને પોલીસને જ્યારે પણ જોવે ત્યારે ચૈતર વસાવા એક આક્રમક સ્વરૂપમાં જોવા મળતા હોય છે। એમનો જે ચહેરો છે પોલીસને જોઈને જ લાલ પીળો થઈ જતો હોય છે। એના પાછળના જે કારણો છે તે ઘણા બધા હોઈ શકે। કારણ એ પણ હોઈ શકે કે જ્યારે પણ તેઓ એસપી કચેરીએ રજૂઆત કરવા જતા હોય છે ત્યાં વચ્ચે જ એમની અટકાયત કરી દેવામાં આવતી હોય છે, એમના સમર્થકોને અટકાવી દેવામાં આવતા હોય છે। એમ કરીને ક્યાંક ને ક્યાંક પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો, ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ ઘર્ષણમાં આવી જતા હોય છે। અને આપણે ઘણા બધા એવા કિસ્સાઓ પણ જોયા છે ભૂતકાળમાં કે જ્યાં ચૈતર વસાવા અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થતું હોય છે, બોલાચાલી થતી હોય છે। પરંતુ આ વખતની જે બોલાચાલી થઈ છે એ કંઈક અલગ બોલાચાલી થઈ છે। મારા પ્રમાણે એ પ્રતિનિધિત્વ કે જે જનપ્રતિનિધિત્વ કરે છે કે જ્યાં હજારો કરોડો લોકો એક ધારાસભ્યની પાછળ ઊભા હોય છે, એમના સમર્થકો હોય છે, એમને કોઈ પણ વાતમાં સમર્થન આપતા હોય છે, અને એ જ જનપ્રતિનિધિ જો એક ડીવાયએસપી કક્ષાના અધિકારી સાથે તું તારી કરે કે ભાઈ તું આંગળી નીચી રાખ, તને મને રોકવાનો કોઈ અધિકાર નથી, તો પછી એ જનપ્રતિનિધિ ક્યાંક ને ક્યાંક ત્યાં ખોટો હોઈ શકે। અને મારા પ્રમાણમાં આવા ધારાસભ્ય, આવા જનપ્રતિનિધિને સહારો ન આપવો જોઈએ। કારણ કે કંઈ પણ ઇસ્યુ હોય, કોઈ પણ કારણ હોય, તમે એક જનપ્રતિનિધિ તરીકે કોઈ પણ ડીવાયએસપી કક્ષાના અધિકારીને આ પ્રમાણે તમે વાતચીત ન કરી શકો। હવે આખો કિસ્સો હું તમને જણાવીશ કે આખો કિસ્સો શું છે। ચૈતર વસાવાને નર્મદા પોલીસ ઉપર ઘણા પાછળના દિવસોથી ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ગંભીર આક્ષેપો ચૈતર વસાવાએ એવા લગાવ્યા છે કે ખોટી ગેરકાયદેસર ચેકપોસ્ટ ઊભી કરી દેવામાં આવે છે। ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે પછી ત્યાં ચેકિંગ થાય છે, અને ચેકિંગ કર્યા પછી જે ગરીબ પરિવારના લોકો છે, જે રોજ કમાઈને રોજ ખાતા હોય ને રોજ ઉડાડી દેતા હોય ને બીજી સવારે એમની નવી થતી હોય ને નવી શરૂઆત કરવાની હોય કમાવાની, એવા લોકોને આ નર્મદા પોલીસ ગેરકાયદેસર ચેકપોસ્ટ ત્યાં લોકો પાસેથી પૈસા પડાવે છે। એવા ગંભીર આક્ષેપ ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એમના દ્વારા કરવામાં આવ્યા। હવે આ બધા જ મુદ્દાઓને લઈને તેઓ એસપી કચેરી જઈ રહ્યા હતા એમના સમર્થકો સાથે, અને ત્યાં જ નર્મદા પોલીસ દ્વારા તેમને અટકાવી દેવામાં આવ્યા, ત્યાં તેમને રોકી દેવામાં આવ્યા, અને ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ડીવાયએસપી કક્ષાના અધિકારીનો ઘર્ષણનો એક આક્રમક વિડીયો જોવા મળી રહ્યો છે કે જ્યાં તેઓ બંને લાલ પીળા જોવા મળી રહ્યા છે। ત્યાં ચૈતર વસાવાએ એમની એક નિવેદનમાં એવું પણ કહ્યું કે દરેક પોલીસ કર્મચારી એક સરખો નથી હોતો, જે ઈમાનદાર પોલીસ અધિકારી છે એવા આવા પોલીસ અધિકારીઓના કારણે પણ બદનામ થઈ જાય છે। સાથે ચૈતર વસાવાએ એવું પણ કહ્યું કે આ
અધિકારીઓ છે, જે પોલીસ અધિકારીઓ છે, પગાર લે છે સરકારનો અને નોકરી કરે છે ભાજપની, એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પર પણ ચૈતર વસાવા દ્વારા આકરા આક્ષેપો કરવામાં આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે તું મેં એટલી બધી વધી જાય છે કે ધારાસભ્ય પોતાની હદ ભૂલી જાય છે અને ડીવાયએસપી કક્ષાના અધિકારી સાથે કયા લેવલની વાત કરવાની હોય એ વાત કરવાની માન મર્યાદા ગરિમા ચૈતર વસાવા ભૂલી જાય છે. હા, હું માનું છું કે તમારી વારે ઘડી અટકાયત થતી હોય તો તમારો ગુસ્સો આવવો એક સામાન્ય બાબત છે, એક સ્વાભાવિક બાબત છે. પરંતુ આ રીતેની વાત કોઈ પણ ડીવાયએસપી કક્ષાના અધિકારી સાથે કરવી એક જનપ્રતિનિધિને શોભતી નથી. આ અશોભનીય વર્તન જનપ્રતિનિધિ દ્વારા કરવામાં આવ્યું અને જનપ્રતિનિધિ એટલે કે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. જનપ્રતિનિધિત્વ એ તમે હજારો કરોડો લોકોનું જનપ્રતિનિધિત્વ કરવા એસપી કચેરીએ જાઓ અને તમે એ જ લેવલના અધિકારી સાથે એમ કહો કે ભાઈ તું આંગળી નીચી રાખ, તારો કોઈ અધિકાર નથી મને અટકાવવાનો, શું તારી પાસે કોઈ લેખિત છે તું મને અટકાવી શકે, તમારું મોઢું રોજ જોવું અમને ગમતું નથી, સવાર સવારમાં તમારા મોઢા જોવા પડે છે, આ પ્રકારની તું મેં ત્યાં જોવા મળી. હવે તમે એટલું વિચારો કે એમને એવું પણ કહ્યું કે દરેક પોલીસ અધિકારી એક સરખો નથી હોતો, તો પછી તમે આ પ્રકારના ડીવાયએસપી કક્ષાના અધિકારી સાથે તમે આ પ્રકારની ગેરવર્તણૂક કરો તો ચૈતરભાઈ તમને શું આ વસ્તુ શોભે છે? હું કોઈ પોલીસ કર્મીનો પક્ષ નથી લેતી, હું પોલીસ કર્મીની જે કાર્યવાહી છે એની વાહવાહી નથી કરતી, પરંતુ સવાલ સૌથી વધારે એ છે કે તમે કોઈ પણ પક્ષના ધારાસભ્ય હોય તો ધારાસભ્યને પણ પોલીસનો જે કહેવાય ગેરવર્તણૂક કરવાનું, એનું અપમાન કરવાનું, એની ડિસરિસ્પેક્ટ કરવાનો કોઈ અધિકાર ધારાસભ્યને પણ નથી હોતો. અને પછી તમે એને તું તારી કરો અને પછી પોલીસ અધિકારી જે છે એમનું નામ એની પાછળ શર્મા લખેલું હતું, શર્મા, અને ધારાસભ્ય એવું કહે છે એ શર્મા અવાજ નીચો રાખ, તું મારી સાથે આ લેવલમાં વાત ન કરી શકે. એટલે એક જનપ્રતિનિધિ તરીકે તમે કોઈ પણ ડીવાયએસપી કક્ષાના અધિકારી સાથે આ રીતે વાતચીત ન કરી શકો. હવે મારે તમને એ સંભળાવવું છે કે જ્યાં તું મેં થઈ અને ચૈતર વસાવા પુષ્પા સ્ટાઇલમાં ફરીથી એક વખત ઝુકેગા નહીં સાલાની સ્ટાઇલમાં જોવા મળ્યા છે, એ વિષય પર આ ચૈતર વસાવા અને ડીવાયએસપી કક્ષાના અધિકારી વચ્ચે શું તું મેં થઈ સાંભળો. અમારા અધિકાર છે, ગાડીઓ તમારે રોકવાની નથી. અરે વળીએ ને અમે અરે છે તમારે મારી હાથે કોઈ જે તમારે આપવાનું મને લેખિત આપો. મારે કોઈ તમારી સાથે ટીકા જોડીની વાત નથી. ના તમારે મારી હાથે કોઈ જાતની વાત બંધ કરો તમે, કોઈ વાત નહીં કરવાની, એમને કોઈ વાત કરવા જતા તમે અમારે કોઈ તમારી પરમિશનની જરૂર નથી, તમારી કોઈ પરમિશનની મને જરૂર નથી. વાત બંધ કરો, આ કઈ કરો, હું કાયદો તોડું છું, મારા પર એફઆઈઆર કરો. હા કરી નાખો, બસ હા કરી નાખો, અમે જાહેરનામાના ભંગની એફઆઈઆર કરી નાખો, બસ હા બસ હા કરી નાખો. જાઓ તમારી કાયદાની ભાષામાં જો અમે ભણેલા નેતા છે, કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. તમને એટલી ખબર પડી જોઈએ કે આપણા ટોળાવાળી ભાઈ મારી તારે પાસે નહીં શીખવાનો. હા બસ મારી ગાડી નહીં રોક ભાઈ. ના વાત નહીં કરવાની, તમે અટકાવેલા છે, અમે તમે અટકાવેલા, અમે અમારી રીતે બેઠા છે. હા એવી રીતના વાત નહીં કરવાની. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. આ તો અટકાવેલા છે તો જીબાજીબી કરીએ છીએ. અમને તમારી હવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતના આંગળી નીચે મૂકો, આંગળી નહીં, ના આંગળી નહીં, રિસ્પેક્ટથી વાત કરો. હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે ને ધીરે અવાજ, ધીરે હાથ નીચે. બોલો તમે વાત કરો, ચાલો સાઈડ કરો, બોલો. સારું ચાલો બધા બેહો ગાડીમાં, ચાલો બેહો ગાડીમાં, ચાલો બેહો ગાડી. આ મુદ્દો તમે જોયો, પોલીસ અધિકારી અને ચૈતર વસાવા વચ્ચે જે તું મેં થઈ, જે આક્રમક સ્વરૂપ જોવા મળ્યું. આ જ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે, તમારું શું માનવું છે કે એક જનપ્રતિનિધિ તરીકે ચૈતર વસાવાને શું આ રીતે ડીવાયએસપી કક્ષાના અધિકારી સાથે આ પ્રમાણે ગેરવર્તણૂક કરવાનો કોઈ અધિકાર હતો? ને હાલાકી પોલીસ અધિકારીને પણ શું એક ધારાસભ્ય સાથે આ પ્રમાણે ગેરવર્તણૂક કરવાનો અધિકાર હતો કે નહીં,
તમે જે પણ તમારું માનવું હોય અમે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. નમસ્કાર.